અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો બારામતીમાં થોડી વારમાં અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અંતિમ સંસ્કાર પહેલાં અજીત પવારની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં પણ લોકોનો જમાવડો. અંતિમ સંસ્કારમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ આપશે હાજરી. ગૃહપ્રધાન અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહેવાના છે. ગઈકાલે પ્લેન ક્રેશમાં ડેપ્યુટી CM પવાર સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા. તો અંતિમ વિધિમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. મહારાષ્ટ્રનું આખું મંત્રીમંડળ ઉપસ્થિત રહેશે. તેઓ શરદ પવાર પણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા અને મોટી સંખ્યામાં સમર્થકો પણ ઉપસ્થિત છે. ભારે જનમેદની જોવા મળી રહી છે. વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગઈકાલે પ્લેન ક્રેશમાં તેઓ સહિત 5 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સમગ્ર મહારાષ્ટ્રમાં શોકની લહેર છે. અજીત પવાર ડેપ્યુટી CM અને એ પણ NCPમાંથી શરદ પવાર જૂથમાંથી અલગ થયા બાદ પણ પોતાના નામ પર પાર્ટીને ચલાવનાર અને સફળતા ઇલેક્શનમાં અપાવનાર અજીત પવાર કે જેઓનું જનસમર્થન મોટી સંખ્યામાં જોવા મળતું હતું. કારણ કે શરદ પવારની એક રીતે ઉંમર થઈ અને સુપ્રિયા સુળે જ્યારે દિલ્હીની કમાન સંભાળી રહ્યા હોય ત્યારે મહારાષ્ટ્રમાં NCP વતી ગ્રાઉન્ડ અને ગ્રાસરૂટ લેવલ પર કામ કરનાર અજીત પવારનું જનસમર્થન પણ ખૂબ બહોળી સંખ્યામાં રહ્યું અને તેને કારણે જ આજે જ્યાં નજર કરો ત્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે. તેમના સમર્થકો, તેમના ચાહકો, તેમની સાથે પાર્ટીમાં ખભેથી ખભો મિલાવીને કામ કરનારા, ચાહે એ પાર્ટીના સંગઠનના લોકો હોય કે પછી મંત્રીમંડળના લોકો હોય, તમામ પણ અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેવાના છે. અમિત શાહ સહિત તમામ નેતાઓની હાજરી છે અને થોડી વારમાં તેઓની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. અચાનક જ આટલા મોટા નેતા અને એ પણ 66 વર્ષની ઉંમર રાજકારણમાં એટલી ગણવામાં એટલે નથી આવતી કારણ કે સામાન્ય રીતે પણ 75 ઉપર પણ લોકો સક્રિય રહેતા હોય છે અને અજીત પવાર 66 વર્ષે પણ ખૂબ એક્ટિવ હતા અને જે પ્રકારે તેઓનો સિતારો બુલંદ હતો, આવનારા સમયમાં પણ NCP અજીત પવાર જૂથને તેઓ મોટી કરવાના હતા. જે પ્રકારે લોકોનું સમર્થન ચૂંટણીઓમાં પણ મળ્યું તેનાથી એક વાત સ્પષ્ટ હતી કે શરદ પવાર બાદ જો NCP ભલે અલગ થયું પરંતુ લોકો વિકલ્પ તરીકે લોકો મજબૂતાઈથી અજીત પવાર સાથે જોડાયા હતા અને એ જ સમયગાળા દરમિયાન અચાનક તેઓનું નિધન થતાં શોકની લાગણી સ્વાભાવિક છે કે પરિવારમાં, એ સિવાય પાર્ટીમાં, સરકારમાં અને એ સિવાય તેમના સમર્થકોમાં તમામમાં જોવા મળી રહી છે. રાષ્ટ્રધ્વજમાં તેઓને લપેટીને માન સન્માન સાથે તેઓને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. शासकीय इतमामामध्ये अंत्यसंस्कार શરદ પવારથી અલગ થઈને પણ તેઓએ પોતાની એક અલગ ઓળખને કારણે જનસમર્થન મેળવ્યું હતું અને એકલા હાથે સિંગલ હેન્ડેડલી પાર્ટીનો મોટો ચહેરો અને તેમાં લોકોનો વિશ્વાસ, જેને કારણે તેઓ અલગથી લડ્યા છતાં પણ ખૂબ સારું પ્રદર્શન કરતા સરકારમાં પણ અને એકમાત્ર બહુ ઓછા નેતાઓ એવા હોય છે કે જે તમામ પાર્ટીઓ સાથે સરકારમાં રહેવાનો અનુભવ ધરાવતા હોય છે. એ ચાહે કોંગ્રેસ સાથેની સરકારમાં પણ તેઓએ મંત્રીપદ સંભાળ્યું, ત્યારબાદ ભાજપની સરકારમાં પણ, શિવસેના સાથે રહીને પણ. એટલે ખૂબ મહારાષ્ટ્રનો મોટો ચહેરો અને બહોળો અનુભવ ધરાવતો ચહેરો અચાનક વિદાય લેવાથી લોકોમાં સ્વાભાવિક છે કે પહેલાં તો તેમના સમર્થકો આ વાતને સ્વીકારી ન શક્યા, માની ન શક્યા કારણ કે અચાનક કોઈ નેતા શારીરિક રીતે પણ ખૂબ સ્વસ્થ અને અચાનક કોઈ નેતાનું આ પ્રકારે અકસ્માતે મોત થઈ જાય તે તેમના સમર્થકો માટે ખૂબ અઘરું હોય છે તેને માનવું અને એ સ્થિતિ લોકપ્રિય નેતાઓમાં હંમેશા જોવા મળતી હોય છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું તે પણ તેમના સમર્થકો માટે અસહ્ય હતું પરંતુ વિજય રૂપાણીએ
પૂર્વ મુખ્યપ્રધાન હતા અને પંજાબની જવાબદારી સંભાળી રહ્યા હતા. અજીત પવારના કેસમાં તેઓ એક્ટિવ પોલિટિશિયન મહારાષ્ટ્રમાં મજબૂતાઈથી, જે પ્રકારે ગઈકાલે CR પાટીલે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જો આપે ચૂંટણી લડવી હોય કે મહારાષ્ટ્રના સમીકરણોને સમજવા હોય તો અજીત પવારને કોઈ ઇગ્નોર ન જ કરી શકે. નહીં તો શક્ય જ નથી કે મહારાષ્ટ્રમાં તમે મોટી જીત મેળવી શકો કે મહારાષ્ટ્રમાં તમે સફળ થઈ શકો. એટલે શરદ પવારની સાથે રહીને તો તેઓએ સરસ કામ કર્યું જ હતું પાર્ટી માટે, પરંતુ અલગ થઈને પણ જે પોતાની આગવી ઓળખને કારણે મહારાષ્ટ્રમાં ખૂબ મહત્વની પકડ તેઓએ જમાવી હતી. આપ જુઓ તો જેમ કે બાલા સાહેબ ગયા બાદ ઉદ્ધવ ઠાકરે એ વાતને જાળવી ન શક્યા, જ્યારે કે શરદ પવારથી અલગ થયા બાદ પણ અજીત પવાર એ દબદબો જાળવી શક્યા. એટલે આપ જુઓ કમ્પેરિઝન પણ છે તો જે લેગેસી છે તેને જાળવી રાખવાની છે. એટલે અજીત પવારમાં એ વાત જોવા મળી કે તેમણે વારસો જાળવી રાખ્યો. થોડા સમય પહેલાં એવા પણ સમાચાર હતા કે શરદ પવાર સાથે પણ તેઓ મળી રહ્યા છે અને ફરીવાર પરિવાર એક થઈ શકે છે. તેમના એ પ્રકારના આયોજન આગામી સમયમાં હતા કે પાર્ટી એક થઈ જાય, ફરીવાર પરિવારમાં એકતા જોવા મળે. અને શરદ પવારનો જન્મદિવસ જે થોડા સમય પહેલાં દિલ્હીમાં ઉજવણી થઈ તેમાં આખું પરિવાર એક સાથે હતું અને તેમાં એક સંદેશ આપવામાં આવ્યો હતો ચોક્કસ મહારાષ્ટ્રની રાજનીતિમાં કે બની શકે કે હવે ફરી એકવાર આખું પરિવાર એકજૂટ જોવા મળે. અને એ પ્રકારેનું પ્લાનિંગ આયોજન થઈ રહ્યું હતું અને તમામની વચ્ચે આ સ્થિતિ આવી જવી એ શરદ પવાર માટે પણ મોટા કપરા ચઢાણ સમાન છે આગામી સમયમાં. કારણ કે હવે મહારાષ્ટ્રમાં રહીને એનસીપી કે પવાર પરિવારની લેગેસી જાળવશે કોણ? તેમનો દીકરો પાર્થ ચોક્કસ છે, પરંતુ એ વાત નથી કે જે વાત અજીત પવારમાં હતી અને જેનાથી શરદ પવારને ભલે અલગ થયા હતા, પરંતુ એક વાતની નિરાત તો ચોક્કસ હતી કે લેગેસી તો આગળ જઈ રહી છે અને મજબૂતાઈથી જઈ રહી છે. જ્યારે કે પાર્થ પવારને પોલિટિક્સમાં તેઓ 2019નું ઇલેક્શન લડ્યા પણ હતા જેમાં તેઓ હારી ગયા હતા, પરંતુ ત્યારબાદ આગળના સમયમાં વારસાને જાળવવો, પવાર પરિવારને આગળ લઈ જવો રાજકીય રીતે તે સુપ્રિયા સુળેના હાથમાં છે. પરંતુ સુપ્રિયા સુળે એ દિલ્હીની રાજનીતિમાં એક્ટિવ છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.